આ સાથે ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। જનાદેશ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન, તેવામાં જામનગરમાં ધ્રોળ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન ધમકી આપવામાં આવી હોવાનો આરોપ છે। લેડી ડોનની ઓળખ આપી એક મહિલાએ દિવ્યાંગને ધમકાવ્યો હોવાની વિગતો। મહિલાએ દિવ્યાંગને ભાજપને મત આપવા દબાણ કરી હોવાનો આરોપ છે। મતદારને મહિલાએ લાફો માર્યાનો પણ આક્ષેપ છે। કન્યા શાળા પાસે મતદાન કરવા જતા સમયે આ બનાવ બન્યો। કોંગ્રેસ આગેવાનો મતદારને લઈ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા છે। ડીવાયએસપી સહિત પોલીસ અધિકારીઓ મતદાન મથકની મુલાકાત પણ લીધી હતી। એ બાબતે જે છે એ તપાસ હાલમાં ચાલુ છે અને સત્યની શોધ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સવારે 8 વાગે આપણે 3 નંબરના વોર્ડમાં કન્યા શાળા નિશાળમાં હું વોટ કરવા જતો હતો તો નસીમબેન જુનેજા નામની બાઈ કાટલો પકડ્યો કે લંગડા ઝાપટ મારીને કીધું આ મને અપશબ્દો બોલ્યો કે આ વોટ ભાજપમાં વોટ કરજે ને તારા ટાટિયા ભાંગી નાખીશ। હું કે લેડી ડોન જો આ મોચી બજાર ને વાણિયા ચોક ને કેજીએન પાર્ક લેડી ડોન જો એવી રીતે મને ધમકી આપી। પછી હું આવ્યો અત્યારે તો એનો બીજો ઉમેદવાર હતો આવીને